ધીમે ધીમે આગજે, આમ પડથારે ન વઈ જાય, જોજે. બધી વખત કેમ મને ગિલ્લો છો? હું તો રમતો હોય તારે કમી મને કઈ કરવાનું જો. અમે તને કે નથી ગમતું બેટા? અમે તને કે બેટા ખોટું કે છે? પપ્પા મમ્મીને કઈ છો ને મને વાતમાં કીધે. બાળક સમજવા શીખે ત્યારથી માતા પિતા અને ગમે તે કહે બાળકને એવું જ લાગે છે કે મારા મમ્મી પપ્પા મને વાતમાં ટોકે છે. તો જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજનો વિડીયોનું ખાસ ટોપિક છે કે બાળકને આપણે ગમે તે કહીએ એટલે બાળકને એવું જ લાગે છે કે મારા માતા પિતા મને વાતમાં ટોકે છે અને મને રોકે છે. તો એ બાળકને આ વિડીયોમાં અમે સમજાવ્યું છે કે બાળકને ટોકવું શું કામ જોવે. કેમ તો છોકરાને ખીજાશો? આમ સાયકલ આટલું તો આમ આમ આ પડી ગયો હોય તો પછી નાથી વાળા કામ વાળે લઈને હેઠે ગયો હોય તો પડે નહીં વાગે કે? એટલે મને ના પાડી છે. જો બેટા, તારી મમ્મીએ જે કીધું એ તારા માટે હારા હાટું કીધું, બરોબર? કેમ કે નીચે પડે એવું છે, ગલતીથી બ્રેક ન લાગ્યું હોય તો સાયકલ નીચે વીએ જાય. સાયકલ નીચે જાય તો અરે તું પડી જા. હે, તું અમારો દીકરો છો. શું છો? દીકરો છો. તું હજી નાનો છો. બસ તું યાદ રાખજે બેટા કે માતા પિતા હંમેશા બાળકોનું સારું વિચારતા હોય, એટલે જ વાતમાં ટોકતા હોય, ખીજાતા હોય, ના પાડતા હોય, સમજાવતા હોય. એટલે એનું આપણે એવું નહીં વિચારવાનું કે મારા મમ્મી પપ્પા અમને ખીજાય છે, આમ કરે છે, તેમ કરે છે. હો, બધા બાળકો છે ને બેટા, બધાને પોતપોતાના માતા પિતાને બહુ પ્રેમ કરતા હોય. અમે તને પ્રેમ કરીએ છીએ. હો, એટલે તને સાચો માર્ગે લઈ જાવો, સાચું શીખવાડવું એ જવાબદારી અમારી છે. એટલે હંમેશા અમારી વાત સાંભળજે. હો, તું હજી નાનો છો બેટા, તને હજી બધી ખબર ન પડતી હોય, તારે હજી શીખવાનો સમય છે. એટલે અમે તારા મા બાપ છીએ. શું છીએ? મા બાપ છે, બરોબર? તો તને જે નથી આવડતું, તું જે ગલતી કરે છે એ ગલતીને સુધારવી અને તને સાચું શીખવાડવું એ અમારું કામ છે, બરોબર? એટલે અમે તને કોઈ પણ વાત કહીશું, ગમે એ વાતમાં ટોકશું, સમજાવશું, એ તારે ફરજિયાત સાંભળવું પડશે અને શીખવું પડશે, બરોબર? તું હજી બાળક છો બેટા. હો, એટલે તારે ગુસ્સો નહીં કરવાનો. અમે તને જે શીખવાડીએ ને એ તારા સારા માટે શીખવાડીએ છીએ. હો ને? તો બધું યાદ રાખવાનું, સમજવાનું અને એ વસ્તુ કરવાની. રેડી? તારી મમ્મીએ કીધું એમાં કઈ ખોટી વાત નથી કીધી? હે, એને એવું લાગ્યું કે પડે એવું છે એટલે તને કીધું. તને સાયકલ આપવાની ના પાડી તને બેટા, તો કહેવાય કે તારી મમ્મીએ તને સાયકલ આપવાની ના પાડી. પણ તને સાયકલ આપવાની નથી ના પાડી. શું કીધું? ધ્યાન રાખજે, પડતો નહીં. એટલું તો કેવું પડે ને. આપણે મમ્મી પપ્પાની વાત સાંભળવી પડે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અમારા ચેનલને બોલતા નહીં. મમ્મી પપ્પાની વાત માનજો જરૂર.